આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ। સુરેન્દ્રનગરમાં કાર ચાલક બેફામ બન્યો છે। બેફામ કાર ચલાવીને 5 જેટલા વાહનોને કાર ચાલકે અડફેટે લીધા। કાર ચાલક નશામાં હોવાની પણ લોક ચર્ચાઓ સામે આવી છે। વઢવાણ સુરેન્દ્રનગર રોડ પર આ ઘટના સર્જાઈ। અકસ્માતમાં 4 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે એક જ પરિવારના 3 સભ્યોને ગંભીર ઇજાઓ થઈ છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હું અહીંયા કામથી અત્યારે જતો હતો તો પાછળથી એક અજાણ્યો વ્યક્તિ આવીને બેફામ ચલાવતો હતો અને પીધેલી નીચે ઉતરતી એવું લાગ્યું તો પીધેલી હાલતમાં હતો અને મારી ગાડીને ટક્કર મારી। સાથે એક નાની એવી દીકરી હતી 3 વર્ષની, એને ઈજા થઈ, હવે ખબર નહીં એને ભગવાન બચાવે કે ન બચાવે। અત્યારે એવો બધા કહેતા 3 છે, એક નાની દીકરી છે અને 2 એના મમ્મી પપ્પા છે। ડ્રિંક કરેલું હતું, એને મોઢામાં વાસ આવતી હતી ફૂલ ડ્રિંક કરીને। બેબંસા પીર દરગાહ પાસે અત્યારે અમે સામે ઊભા હતા ત્યારે એક ગાડીવાળા નબીરો છોકરાએ એક આરે 3 વાહનને ટક્કર મારી, 3ને ગંભીર ઈજા થયેલ છે। 3ને અત્યારે સારવાર માટે અહીંયા મોકલેલ છે। ઓલાને પોલીસ પકડીને લઈ ગયેલ છે અને એમના સગારીયાએ બધા દારૂ ને બધું ગાડીમાં હતું, બધું સગે વગે કરી નાખ્યું।